બટમાં ટુ વ્હીલર મિકેનિક એસોસિએશન જે આપણું છે, ભાવનગર ટુ વ્હીલર મિકેનિક એસોસિએશન, એ માટે પણ હું આ વિડીયો બનાવું છું. સ્પેશિયલી બધા માટે બનાવું છું. આ કોઈ જીએમડીસી હોલ નથી, આ ગુજરાત યુનિવર્સિટી કન્વિનિયન્સ એન્ડ એક્ઝિબિશન હોલ છે. જીએમડીસી હોલ જુદો છે એટલે ભૂલ ના પડે. પ્લસ તમે આવો તો અહીંયા 2 થી 3 હોલ છે ગુજરાત યુનિવર્સિટીના, તો ભૂલ ના પડે એટલા માટે થઈને આ વિડીયો બનાવું છું. તમારે આવવાનું છે સનફ્લાવર વુમન્સ હોસ્પિટલની સામેના ગેટથી. ત્યાં સામે તમે જોશો એટલે જો તમને દેખાડું છું કે અહીંયા આપણે ઓટો શોનો આપણે બોર્ડ પણ લગાડેલું છે. અને બહારથી જેને રજિસ્ટ્રેશન બાકી હોય એ લોકો રજિસ્ટ્રેશન અત્યારે હાલમાં તાત્કાલિક ધોરણે પણ કરાવી શકે એમ છે. એની માટેનો હું તમને બાકીની ડિટેલ શેર કરું છું. જુઓ તમે. ઓકે, તો મારું રજિસ્ટ્રેશન તો બહુ ટાઈમ પહેલાં થઈ ચૂકેલું છે. મેલ આઈડી પર એની બધી ઇન્ફોર્મેશન આવી ગયેલી છે, તો એ સાથે જ હું અંદર એન્ટર થઈને બાકીની ઇન્ફોર્મેશન શેર કરું છું. ઓકે, અહીંયા સ્પોટ રજિસ્ટ્રેશન પણ શરૂ છે. અને સાથે સાથે તમારે આવી રીતના એક વિઝિટર આઈ કાર્ડ અહીંથી લેવું પડશે. અને જે લોકોએ એડવાન્સમાં, ઘણા લોકોને એવો સવાલ થયો હશે, આપણા મતલબ એસોસિએશનના પણ અને દરેક મિકેનિક ભાઈઓને પણ એવો વિચાર થયો હશે કે અહીંયા આવ્યા પછી પણ આપણે QR સ્કેન કરીને શું કામ બધું રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવી પડે છે. તો એ આપણે એડવાન્સ જે રજિસ્ટ્રેશન કર્યું એનો ફાયદો છે આ લંચ પાસ. મતલબ કે જે લોકોએ એડવાન્સમાં, જેને ફોન આપણે બધાને મિકેનિક ભાઈઓને આવ્યા હતા કે ભાઈ અમે તમારું રજિસ્ટ્રેશન કરવા માગીએ છીએ, તમે રજિસ્ટર કરાવી નાખો. તો જેણે રજિસ્ટ્રેશન એડવાન્સમાં કરાવ્યું હશે ને એના મેલમાં એનું એક આઈડી આવ્યો હશે, એ લોકોને લંચ પાસ આપવામાં આવે છે. જે મેં એડવાન્સ કરાવ્યું હતું એટલે મને લંચ પાસ મળી ગયો છે. અને જે લોકોએ એડવાન્સ નથી કરાવેલું રજિસ્ટ્રેશન, એ લોકોએ ખાલી એઝ અ વિઝિટર ખાલી એક આઈ કાર્ડ એને મળશે અને એ આઈ કાર્ડથી ખાલી અંદર એન્ટ્રી લઈ શકશે. ઓકે, હા, તો એક્સપોમાં એક નવી, એક બહુ મહત્ત્વની સારી વસ્તુ જાણવા મળી કે અહીંયા તમે એમશો કંપની જુઓ છો, એ એક ટેક કંપની છે અને બહુ સારી રીતે તમારા જે વર્કશોપ છે એને સારી રીતે તમે મેનેજ કરી શકો એ માટે થઈને એમણે એક સોફ્ટવેર ડિઝાઇન કર્યો છે. અને બહુ મારા ખ્યાલ મુજબ બહુ સરસ વસ્તુ છે. એડવાન્સ અને આ જે સમયની સાથે ચાલવા માટે આ બધી વસ્તુ હવે મારા ખ્યાલ મુજબ દરેક મિકેનિક ભાઈએ અને દરેક વર્કશોપ મેનેજમેન્ટ કરવા માટે આ બધી વસ્તુ મારા ખ્યાલ મુજબ બહુ જરૂરી છે. ચોક્કસપણે આ બધી વસ્તુને હવે પોતાની લાઈફમાં ઉતારવાની ટ્રાય કરો. પણ સમયની સાથે એડવાન્સ બનાવવા માટે એક બીજી ટેક કંપની તમે જોઈ શકો છો, ગેરેજ મેનેજમેન્ટ મોબાઈલ એપ્લિકેશન. ગેરેજ મેનેજમેન્ટ માટેની સાહેબ જુઓ તમે એમને મોઢે બોલો. આપણે ગેરેજ મેનેજમેન્ટ માટેની મોબાઈલ એપ્લિકેશન છે, જેની અંદર ગેરેજના તમામ પ્રકારના તમે કામકાજ કરી શકો છો. ડિજિટલ જોબ કાર્ડ છે, કેશબુક છે, કેશબુકની અંદર બેલેન્સ શીટ સુધીના બધા તમામ પ્રકારના રિપોર્ટ જનરેટ કરી આપે છે. એની સાથે સેલ ટ્રાન્ઝેક્શન બધા આપે છે, પરચેસ ટ્રાન્ઝેક્શન બધા આપે છે. શોપના એક્સપેન્સ બી બધા મેનેજ કરી શકો. સર્વિસ કેલેન્ડર છે, સર્વિસ રિમાઇન્ડર છે, બધી ફેસિલિટી, જેટલું કામકાજ ગેરેજ દરમિયાન થાય છે એ બધું ડિજિટલ આપણે કામકાજ કરી શકીએ. એટલે આપણી જે ગેરેજને ઓફલાઈનમાંથી લાવીને ડિજિટલ ગેરેજ આપણે બનાવી શકીએ. ટૂંકમાં સમયની સાથે તમે ટોટલી મિકેનિકને પણ એડવાન્સ બનાવવા માટે પૂરેપૂરી કોશિશ કરો છો. ફેસિલિટી સાથે તમે કસ્ટમરને બી સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરી શકો છો સાહેબ. અને આમાં તમારું પ્રાઇસ, કોસ્ટ મેનેજમેન્ટને અત્યારે આજના 2 દિવસ માટે જે લોકો જોડાય છે, મિત્રો જોડાય છે, મિકેનિક મિત્રો, એને આપણે બિલકુલ ફ્રીમાં 365 દિવસ આપીએ છીએ. અને 2 દિવસ પછી જે જોડાશે તો એમને યરલી 1500 રૂપિયા આપણે યરલી 1500 રૂપિયા સબસ્ક્રિપ્શન છે. યસ, બિલકુલ. ઓકે, ખૂબ સરસ. અને આપનું શુભ નામ પણ કહી દો. મારું નામ પટેલ દિનેશ, સો ઇન્ડિયા ઓટોમોબાઈલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર દિનેશ પટેલ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ ફોર મીટ. તો તમે જુઓ છો કે આ રીતના દરેક મિકેનિકને એડવાન્સ અને સમયની સાથે આગળ લાવવા માટે થઈને ઘણી બધી ટેક કંપનીઓ પણ આપણી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ઉતરી છે. બહુ સારી એવી વસ્તુ છે. ચાલો આગળ જોઈએ છીએ. તો ક્યુમેક્સના ખાલી બેરિંગ જ નહીં, ઘણી બધી વસ્તુ આવે છે માર્કેટમાં. ભાવનગર સુધી ઝાઝા ભાગે ખાલી બેરિંગ જ પહોંચ્યા છે હજી. અને જાણીતી કંપની સ્ટીલબર્ડ. ઓકે,
લેવલની છે દેખાડો. જે વસ્તુથી આપણે થાકી ગયા છીએ કે ગમે તે યુઝ કરીએ તો તૂટી ફૂટીને પાછું આવે છે. આ તમે એની જગ્યાએ જુઓ, મટીરિયલ જુઓ તમે ખાલી, એકદમ કેટરીના કેફની જેમ લચીલું બનાવ્યું છે. રેગ્યુલર યુઝમાં આપણે જે કંપનીની હારે આમ જોઉં તો ફ્રેન્ડલી થઈ ચૂક્યા છે ભૈયા. લુકાસ, બેન્ડો, પછી તમે જોઈ શકો છો યુનો મીંડા, યુનો મીંડા, FCC, ઓલ એને ઓલ આપણે બધા આ બધી કંપનીઓ જોડે ઓલરેડી ફ્રેન્ડલી થઈ ચૂકેલા છે. કોઈ પણ કંપની એવી નવી નથી આપણા લોકો માટે. જો રૂટ્સ, સ્પાર્ક મીંડા, વેરોક, એન્ડ્યોરન્સ. તો મારા એક ખાસ મિત્ર મળી ગયા છે. જો તમે આમ આ વ્યક્તિને ઓળખો છો, આ છે કેતનભાઈ, અને રેગ્યુલર મારા ફાધરની હારે રેગ્યુલર કામ કરે જ છે અને બહુ જેન્યુન વ્યક્તિ છે, જેન્યુન વસ્તુઓ વેચે છે, સાથે સાથે જેન્યુન વ્યક્તિ પણ છે. ચાલો બાકીની ઇન્ફોર્મેશન તમને આપું. મારા ફ્રેન્ડ છે અને ગાયક કલાકાર છે, બહુ સરસ. થેન્ક યુ વેરી મચ. કેમ છે? બધી કંપનીઓના મતલબ માહિતી મળી અહીંથી, અને ઘણી બધી વસ્તુ એવી જે જોવા મળી કે જે ભાવનગરમાં જે કંપનીની આપણે અમુક પાર્ટ્સ તો યુઝ કરતા હોઈએ છીએ, પણ એ કંપની એ પ્રોપર પાર્ટ્સની સિવાય બીજા ઘણા બધા પાર્ટ્સ પ્રોડ્યુસ કરતી હોય છે જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો. તો સ્પેશિયલી ઓટો એક્સપોમાં આવવાનો ફાયદો એ છે કે જેથી આપણને ખબર પડે કે જે કંપનીના પાર્ટ્સ આપણે યુઝ કરીએ છીએ એ કંપની બીજા પણ ઘણી બધી જાતના પાર્ટ્સ બનાવે છે. તો બસ હવે થાકી ગયા છીએ આટલી બધી કંપનીના કેટલોગ અને બધી વસ્તુઓ લઈને, અને ખૂબ સારી એવી મતલબ ઇન્ફોર્મેશન અહીંયા આવવાથી આપણને મળે છે. આપણને આપણા ધંધામાં આગળ વધવાની ઘણી બધી પ્રકારની ફાયદો થાય છે. થેન્ક યુ.